હલો, આજે આપણે આલુના પરાઠા બનાવતા શીખીશું. આના માટે ઇન્ગ્રીડિયન્ટ જોશે આપણાને બટેટા છે, આ બોઇલ્ડ બટેટા છે, બાફેલા બટેટા, આટો, ઘઉંનો આટો, નિમક, હલ્દી, મરચાં, દાણા જીરુંનું પાવડર ભૂક્કો, ગરમ મસાલો, આદુ લસણનું મિક્સર, તેલ અને પાણી. ઇન્ગ્રીડિયન્ટ છે અને એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે કોથમીર. ઓકે, હવે આ આપણા બટેટા છે એને આપણે મેશ કરી નાખવા છે અને સાઈડ પર મૂકી દઈએ આને. હવે આપણે આટો લઈએ, 4 ચમચા લઈએ આટાના. આટો લીધો. હવે આપણે આમાં આદુ લસણ નાખશું 1 ચમચી, આદુ લસણ 1 ચમચી, हल्दी, थोड़ी सी हल्दी, मरचा 2 चमची, दाना जीरुंનું पाउडर 1 चमची, गरम मसालो 1 चमची, तेल, निमक થોડું જરીક, હાફ ચમચી નિમક. ઓકે, હવે આપણું આ મિક્સર બની ગયું છે. હવે આપણે એને બરાબર હલાવી કાઢશું. જેટલો પણ મસાલો છે ને બરાબર હલાવી કાઢશું. આપણે હલાવી કાઢું. હવે આપણે આમાં કોથમીર નાખી દઈશું. આ કોથમીર નાખી દીધી. કોથમીરને બરાબર છૂટી કરી નાખજો. આપનું પટી ગયું એટલું પાટ. હવે આપણે આમાં બટેટા નાખી દઈશું. આપના જે 4 બટેટા લીધા છે આપણે એ નાખી દઈશું. બટેટા જે મેશ કરેલા છે આપણે એ આપણે નાખી રહ્યા છે. અને હવે આપણે આને ગોંદી કાઢશું. આટલું થઈ ગયું. હવે આપણે થોડું પાણી નાખીએ. ધીરે ધીરે પાણી નાખતા જાઓ અને આટો તૈયાર કરતા જાઓ. હવે આ આપણે આટો બાંધી લીધો છે. હવે આપણે શું કરશું કે આને લોવા લેવાના છે. તો પહેલાં થોડું તેલ લો અને આના પર ઘસી કાઢો. થોડો આટો લો, આમાંથી થોડું લો. હે આપણે રોટલી કરીએ છીએ એમાં આપણે કરી કાઢું અને લોવા બનાવી કાઢીએ. મોટા નાના જેમ આપણે જોતા હોય એમ લોવા બનાવી કાઢીએ. આપણે 3 લોવા બનાવ્યા છે ફિલહાલ. તો આ લોવા થઈ ગયા. હવે આપણે રોટલી કરીએ. થોડો આટો નાખી દઈએ અને થોડો આટો નાખી લઈએ. આપણે રોટલી કરીએ. હવે જે આપણે મોહબ્બતની રોટી કરીએ છીએ એ જ મિસાલ આપણે આ રોટી બી કરીશું. આની સાઈઝમાં ફરક આવી શકે છે. અલગ અલગ સાઈઝના અને શેપ બનશે જ. આપણા નકશા તો બનવાના જ છે, એ વાંધો નથી. આ આપણું ચીપકી રહ્યું છે તો આપણે થોડું આટામાં લઈ લઈએ આને અને કામ પર લગાડીએ પાછું. ડોન્ટ ગો ઓન માય શેપ. ક્યારે આ રોટીનો કયો શેપ બનશે લેકિન
હવે આ આપનો આલુનો પરાઠો તૈયાર થઈ ગયો છે. હવે આપણાને શેકવાનો છે. ઓકે, હવે આપણે આ પરાઠો શેકી રહ્યા છે આપનો. જેમ આપણે રોટી શેકીએ છીએ એમ આપણે આ પરાઠો શેકવાનો છે. હવે આ થોડી રોટી જેવી થઈ ગઈ છે. આમ ગોળ ફરતું તેલ નાખી દેવાનું કોર્નરથી. આને બાલવાનું નથી અને થોડું જ કરવાનું છે. આ આપનું પરાઠું તૈયાર, આલુનું પરાઠું તૈયાર. ઓકે, આપણે આને લઈ લઈએ. ઓકે, હવે આપણે આ પરાઠા તૈયાર છે ખાવા માટે ગ્રીન ચટણી અને સોસ સાથે. ગ્રીન ચટણીની રેસીપી વિડીયોના એન્ડમાં ટેક્સ્ટમાં લખેલી છે. ઓકે, happy eating.